1000 થી 1500 ચોરામાં ઊણ ગામ ઉપર ખસી આવેલા દરબારના મકાનો છે અમારા રોડ ઉપર આવેલા છે અને બીજા લોકોને અન્યને પણ માથામાં કોઈ વાગ્યું છે ને કોઈને મારે ગાડી એના કાચ ફોડી નાખેલા છે. ચૌધરી સમાજ શું કરવા માગે છે? ચૌધરી સમાજને જે સમાજ અંગત જે ન્યાય અપેક્ષા હતી એ સમાજને મૂકીને અમારી સાથે શું ઘર્ષણ કરવાનું કારણ છે? ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા. પોલીસ પર પથ્થરમારો કર્યો. ત્યારબાદ પોલીસે બળવા પોલીસ કર્મી 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઇજાઓ થઈ. કિંજલ રબારીએ ચૌધરી સમાજમાં લગ્ન કર્યા ત્યારબાદ રબારી સમાજ અને ચૌધરી સમાજમાં દીકરીઓ પાછી લાવવા માટેની જાણે ઝુંબેશ ચાલુ કરી છે તેવું લાગી રહ્યું છે. પરંતુ દીકરીઓ પાછી લાવવામાં અમુક તત્વો જાણે દીકરીને કોઈ વસ્તુ સમજી ગયા હોય અને કાયદાનું પણ ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે ચૌધરી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવે છે, જે બાદ ત્યાંથી નીકળેલા ટોળા દ્વારા ઊણ ગામમાં જઈને બબાલ કરવામાં આવે છે. શું છે સમગ્ર મામલો, આવો જાણીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. કિંજલ રબારી અશોક ચૌધરી નામના વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરે છે અને ત્યારબાદ સમગ્ર વિવાદ શરૂ થાય છે. અમુક કથિત કહેવાતા આગેવાનો દ્વારા અશોક ચૌધરીને ધમકીઓ આપવામાં આવે છે. બંને સમાજ દ્વારા ભેગા મળીને આ સમગ્ર મામલે મધ્યસ્થી કરી કિંજલ રબારીને ઘરે પાછી પણ મોકલવામાં આવે છે. અને હવે આ સમગ્ર વિવાદ બાદ ચૌધરી સમાજ પણ પોતાની દીકરી હવે પાછી લાવવા માટે રબારી સમાજ પાસે માંગ કરી રહ્યો છે. ચૌધરી સમાજ દ્વારા ગઈકાલે ભાભરના રૂણી ગામે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. પરંતુ અહીંયા થાય છે એમ કે આ સંમેલન બાદ ચૌધરી સમાજના અમુક લોકો દીકરીને પાછી લેવા માટે ઓગળના ઊણ ગામ પહોંચી જાય છે, જ્યાં ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે બબાલ થાય છે. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓમાં તોડફોડ કરી હતી, તેમજ અંદાજે 3 કિલોમીટર સુધીનો હાઈવે પણ બ્લોક કરવામાં આવ્યો હતો. ટોળા દ્વારા ગામના અન્ય ઘરો, ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અહીંયા એ ભાઈનું પ્રતિક્રિયા સાંભળો કે જેની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને જેમને માર મારવામાં આવ્યો છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. ઊણ ગામમાં જે આ ચૌધરી સમાજને દેહી સમાજનું જે આજે રૂની ગામમાં સંમેલન હતું, જે ચૌધરી સમાજનું, એ સંમેલન પૂરું થતાં એ લોકોએ લગભગ 1000 થી 1500 ચોરામાં ઊણ ગામ ઉપર ખસી આવેલા અને જે રબારી સમાજને ટાર્ગેટ કરતાં બીજા લોકોને પણ અમારા જે ધારો કે દરબારના મકાનો છે અમારા રોડ ઉપર આવેલા છે અને બીજા લોકોને અન્યને પણ માથામાં કોઈ વાગ્યું છે ને કોઈને મારે ગાડી એના કાચ ફોડી નાખેલા છે, મને માથામાં વાગેલું છે અને આ છે. એટલે આ શું ચૌધરી સમાજ શું કરવા માગે છે? ચૌધરી સમાજને જે સમાજ અંગત જે ન્યાય અપેક્ષા હતી એ સમાજને મૂકીને અમારી સાથે શું ઘર્ષણ કરવાનું કારણ છે? સમાજને આ સાહેબ એસપી સાહેબ અને જિલ્લા લેવલના રેન્જ આઈજી સાહેબને મારી વિનંતી છે કે સાહેબ તટસ્થ તપાસ કરો અને મને ન્યાય આપો. બસ. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી જાય છે. ડીવાયએસપી અને પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જાય છે અને ટોળાને વિખેરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ વચ્ચે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો તેમજ ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા. ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી. ટોળાને વિખેરવા માટે પણ પૂરે સમજ આપવામાં, પરંતુ થોડું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે. સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસ કર્મી ઇન્ચાર્જ હતા? પોલીસ કર્મી 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે. ટીયર ગેસ કેટલા છોડવામાં પરિસ્થિતિ? ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય. હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે. અમારી પૂરી ટીમ, હું અને મારા 2 એસપી
અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરીશું. સમગ્ર ઘટનામાં બેન કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરશે. બેન સમગ્ર ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા પામ્યા છે? કોઈ વિગતો સામે આવી? સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા. ઓકે બેન, ટોળાએ હુમલો કર્યો ત્યારબાદ પોલીસે કેવી કાર્યવાહી કરવામાં આવશે? આ ટોળા પર ટોળાએ જે હુમલો કર્યો છે એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે કેટલા લોકોને અટકાયત કરવામાં? કામગીરી કઈ રીતની? અમે લગભગ 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી. ઓકે, અંદાજે બેન કેટલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના છે? અંદાજે ગાડીઓની તોડફોડમાં તો એ પણ અમારે હજુ એક્ઝેક્ટલી જોવું પડશે. ઓકે 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 એ અત્યારે કામગીરી ચાલુ છે. હવે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલો અત્યારે તો શાંત કરી દેવામાં આવ્યો છે. પરંતુ અહીંયા સવાલ એ છે કે કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ હવે અચાનક એવું તો શું થયું કે ચૌધરી સમાજ દ્વારા અચાનક જ ઉણ ગામમાં જઈને આ સમગ્ર બાબતે બબાલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના પાછળ શું છુપાયેલું છે? સમગ્ર ઘટના બાદ હવે પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવે છે, આગેવાનો દ્વારા શું પગલાં લેવામાં આવે છે, તે હવે જોવાનું રહ્યું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. બળદેવસિંહ ઠાકોર સાથે ચક્રવાત ન્યૂઝ, બનાસકાંઠા.